મિત્રો વાત કરીશું એપ્રિલ 2026ના માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે આગામી એપ્રિલ 2026નો આવનારો મહિનો કેવો રહેશે એ બધું વિગતવાર આ વિડીયોમાં જણાવીશું અને આ વિડીયોના એક એક શબ્દોને સાંભળવો તમારા માટે ખૂબ જરૂરી છે। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। મિત્રો, આ મહિને સૂર્ય 14 એપ્રિલથી મેષ રાશિમાં ગોચર કરશે તો 26 માર્ચથી શુક્ર એ પણ મેષ રાશિમાં પ્રવેશ કરશે। આ મહિને બુધ 11 એપ્રિલથી મીન રાશિમાં અને મંગળ 2 એપ્રિલથી મીન રાશિમાં ગોચર શરૂ કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધા ક્ષેત્રોમાં તમારા માટે કેવી પરિસ્થિતિઓનું સર્જન થઈ શકે છે આવું વિગતવાર જાણીએ। શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોથી। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ મહિને સૂર્ય તમને અસાધારણ શક્તિ અને જોમ આપશે, જેનાથી તમે કોઈ પણ ગંભીર બીમારીઓમાંથી મુક્ત રહેશો। પેટ સંબંધિત બીમારીઓ જેમ કે મરડો અને કબજિયાત અંગે તમારે સામાન્ય સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે પુનઃપ્રાપ્તિ પ્રક્રિયા ખૂબ જ ધીમી અને કંટાળાજનક બની શકે છે। આ મહિનાની અનુકૂળ નક્ષત્ર રચના સૂચવે છે કે સરળ સાવચેતીના પગલાં પૂરતા રહેશે। વધુમાં સંધિવા અને પાચન તંત્રમાં વધારાનો ગેસ જેવી ક્રોનિક બીમારીઓ પ્રત્યેની તમારી વૃત્તિ મોટા ભાગે નિયંત્રણમાં રહેશે। આ મહિને વધુ પડતા ભોગવિલાસ ટાળવા એ તમારા માટે પૂરતા રહેશે। વાત કરીએ તુલા રાશિના જાતકોની નાણાકીય સ્થિતિની। આ મહિને ગ્રહોના પ્રભાવ તમારી નાણાકીય સંભાવનાઓ માટે અનુકૂળ નથી। કોઈ પણ વિવાદ અથવા મુકદ્દમાનો નિર્ણય તમારી વિરુદ્ધ થવાની સંભાવના છે, તેથી આ સમયગાળા દરમિયાન તેનો નિર્ણય ન લેવાનું ધ્યાન રાખજો। સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથેના કોઈ પણ વ્યવહાર ગંભીર સમસ્યાઓથી ભરપૂર હશે અને નુકસાન પણ થઈ શકે છે। જો કે ધીરજ રાખી અને ગભરાટ ટાળી અને તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓને નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો। હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો માટે તમારા આયોજિત ઉદ્દેશો પ્રાપ્ત કરવાનું અશક્ય બની શકે છે। રોકાણો અથવા નવા સાહસો માટે પણ વાતાવરણ અનુકૂળ રહેશે નહીં। વાત કરીએ તુલા રાશિના જાતકો કારકિર્દીની। આ મહિનો તમારા વ્યાવસાયિક પ્રયત્નો માટે સારો નથી। મુસાફરીના સંકેતો છે, પરંતુ તે ફાયદાકારક સાબિત થશે નહીં, કારણ કે અપેક્ષાઓ પૂર્ણ થશે નહીં। સંપર્કો પણ ખાસ મદદરૂપ થશે નહીં, તેથી તમારે સાવધાની રાખવી જોઈએ અને સંજોગોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે તમારી બધી કુશળતાનો ઉપયોગ કરવો જોઈએ। તમારા કાર્યસ્થળ પર કોઈ પણ પ્રકારના રાજકારણથી દૂર રહો। આવી પ્રવૃત્તિઓમાં તમને સામેલ કરવાનો પ્રયત્ન થઈ શકે છે, પરંતુ તમારે ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરવો જોઈએ। તમારે એવા મુશ્કેલીના ક્ષેત્રોને ઓળખવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ જે તમારા ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષનું કારણ બની શકે છે। આવા મતભેદોમાં ફસાઈ ન જવાનું ધ્યાન રાખજો। વાત કરીએ તુલા રાશિના વિદ્યાર્થીઓની। આ મહિનો શૈક્ષણિક અભ્યાસ માટે ઉત્તમ છે, કારણ કે નક્ષત્રો ખૂબ જ અનુકૂળ દેખાય છે। ભાષાઓ, સાહિત્ય, માસ કોમ્યુનિકેશન અને પત્રકારત્વનો અભ્યાસ કરતા લોકો માટે આ સમય ખૂબ જ ફળદાયી રહેશે। ટેકનિકલ વિદ્યાર્થીઓ માટે પણ આ જ વાત સાચી છે। જેઓ તેમની પરીક્ષાઓમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરશે, પરંતુ ટેકનિકલ કુશળતા પ્રાપ્ત કરવામાં પણ સામાન્ય કરતાં વધુ કુશળતા દર્શાવશે। સારા નસીબ ઉપરાંત તમારામાંથી મોટાભાગના લોકોમાં સ્પર્ધાત્મક ભાવના મજબૂત થશે। આનો અર્થ એ છે કે આવી પરીક્ષાઓ અથવા પરીક્ષણો આપનારાઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી શકે છે। વધુમાં તમારામાંથી મોટાભાગના લોકો ખૂબ જ મગ્ન થશે અને વિગતો અને કુશળતા ખૂબ જ ઝડપથી શીખી શકશે। અંતમાં વાત કરીએ તુલા રાશિના જાતકો પારિવારિક જીવનની। આ મહિને તમારા પરિવારની સુખાકારી સુનિશ્ચિત કરવામાં તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કારણ કે ગ્રહો અનુકૂળ નથી। એવી પ્રબળ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થાય। આવું કરવાનું ટાળવું જોઈએ અને તેથી તમારે કોઈ પણ પગલું ભરવું જોઈએ જેનાથી તમારા વડીલો સાથે સંઘર્ષની શક્યતા ઓછી રહે। તમને પરિવારના મહિલા સભ્યો, ખાસ કરીને તમારી પત્ની અને માતા સાથેના સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। ધીરજ રાખો અને ગુસ્સાના કોઈ પણ પ્રકોપથી બચો। બાળકો પણ ચિંતામાં વધારો કરાવી શકે છે, તેનાથી પ્રવૃત્તિઓ અને કાળજીપૂર્વક એની નજર રાખવી જરૂરી છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ મહિને તમે અપેક્ષા રાખી શકો છો કે સૂર્ય તમને જે શક્તિ અને જોમ આપે છે તે ખરેખર તમારા માટે કામ કરશે અને તમને કોઈ પણ ગંભીર તકલીફોથી મુક્ત રાખશે। સામાન્ય રીતે તમારી અચાનક તીવ્ર બીમારી ટૂંકા ગાળા માટે મોટા ભાગે નિયંત્રણમાં રહેશે। ગમે તે હોય,
તમારે પવન પ્રત્યે વધી સાવધાની રાખવી જોઈએ અને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સંપૂર્ણપણે બેદરકાર ન બનવું જોઈએ. સ્વસ્થ થવાની પ્રક્રિયા અંગે સાવધાની રાખવાનું વધુ એક કારણ છે. આ સમયે તમારા માટે આ એક મુશ્કેલ અને ધીમી પ્રક્રિયા બની શકે છે. તેથી જો તમને નાની બીમારી પણ હોય તો સમય ગુમાવ્યા વગર ઝડપી તબીબી સારવાર લેવી એ એક સારો વિચાર રહેશે. આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ, ભલે તે ગંભીર બીમારીઓથી મુક્ત રહેશો. વાત કરીએ તમારા નાણાકીય સ્થિતિની. આ મહિનો તમારી નાણાકીય ભવિષ્ય માટે સારો નથી. કોઈ પણ મુકદ્દમા કે વિવાદનો નિર્ણય તમારી વિરુદ્ધ થવાનો છે, તેથી તમારા નિર્ણયને પાછળનો સમયમાં મુલતવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સરકારી સંસ્થાઓ કે વિભાગો સાથેના વ્યવહારો પણ વિવિધ પ્રકારની સમસ્યાઓથી ભરપૂર રહેશે. નુકસાન પણ થઈ શકે છે. હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો તમારા આયોજિત લાભોને સરળતાથી સમજી શકશે નહીં. આ વાત તમારામાંના અને નાના વર્ગને પણ લાગુ પડશે, જેઓ વિવિધ પ્રકારના ગુનેગારો સાથે વ્યવહાર કરવામાં ટેવાયેલા છે. કોઈ પણ રોકાણ કે નવા સાહસો માટે વાતાવરણ અનુકૂળ નથી. વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોની કારકિર્દીની. તમારા વ્યવસાયિક ભાવિની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ ફાયદાકારક રહેશે. તમારા વર્તમાન સ્થાનની બહાર ક્યાંક પોસ્ટિંગ થવાની અથવા વ્યવસાયિક હેતુ માટે મુસાફરી કરવાની સ્પષ્ટ શક્યતા છે, જે ખૂબ જ ફાયદાકારક રહેશે. સૌથી ફાયદાકારક દિશા પૂર્વ દિશા છે. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના સંપર્કો તમારા વ્યવસાયિક વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની શક્યતા છે. તમારા કાર્યસ્થળ પર કોઈ પણ રાજકારણથી દૂર રહેવા માટે તમારે સાવચેત રહેવાના કેટલાક કારણો જરૂરી છે. તમારે આ નિશ્ચિતપણે કરવું જોઈએ, ભલે તમને આવી પ્રવૃત્તિમાં ખીચવાનો પ્રયત્ન કરવામાં આવે. વાત કરીએ વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓની. તમારા શૈક્ષણિક કાર્યો માટે ઉત્તમ મહિનો છે, જ્યાં ચોક્કસ પ્રમાણમાં સારા નસીબ તમને સારી રીતે મદદ કરશે. ટેકનિકલ વિદ્યાર્થીઓનો સમય ખૂબ જ ઉત્પાદક રહેશે અને તેમાંથી કેટલાક કુશળતાના ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી શકે છે. જે લોકો કલાત્મક રીતે ઝુકાવ ધરાવે છે અને કલામાં રસ ધરાવે છે, તેમનું પણ સારું પરિણામ આવશે. તમારામાંથી મોટાભાગના લોકો પાસે વિગતો અને કુશળતાને ગ્રહણ કરવાની માનસિકતા હશે. આનાથી તેઓ ખૂબ જ ઝડપથી કામ કરવામાં મદદ મળશે. વધુમાં તમારામાંથી મોટાભાગના લોકો તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે ઉત્સાહિત રહેશે. તમારા પ્રયત્નોમાં દ્રઢ રહો અને તમે ખરેખર ઘણી સફળતા મેળવી શકો છો. અંતમાં વાત કરીએ તમારા પારિવારિક જીવનની. ગ્રહો અનુકૂળ સ્થિતિમાં હોવાથી તમારા પરિવાર માટે આ સમયગાળો અને આ સમય લાભદાયી મહિનાની અપેક્ષા રાખવાના મજબૂત સંકેતો આપે છે. નાણાકીય રીતે તમે બધા એકદમ સ્વસ્થ રહેશો અને એકંદરે આવકમાં વધારો થશે, જે વર્ચ્યુઅલ રીતે નિશ્ચિત છે. બાળકો તેમના અભ્યાસ અને અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ સારો દેખાવ કરશે. આ સંતોષનો મુખ્ય સ્ત્રોત રહેશે. કૌટુંબિક વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે. સભ્યો વચ્ચે સુમેળ બનેલો રહેશે અને કોઈ પણ મતભેદની નોંધ સાંભળવા મળશે નહીં. એકંદરે એક લાભદાયી મહિનો, જેમાં તમને થોડી જો કોઈ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં અને મોટી રાહત મળશે. તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર એપ્રિલ મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.